પાનોલી રેલવે પોલીસ મથકની હદમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના જીવલેણ બની. ચાલતી ટ્રેનમાંથી પટકાતા યુવકનું મોત. પાનોલી રેલવે પોલીસ મથકની હદમાં મોબાઈલ સ્નેચિંગની એક ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ચાલતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક યુવાનનો મોબાઈલ છીનવવાનો કથિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન યુવાન ટ્રેનમાંથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવને લાગતા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો કે ઘટનામાં સંડોવણી હોવાની આશંકા ધરાવતા કથિત આરોપીઓ હજુ સુધી પોલીસની પકડમાં આવ્યા નથી. આ બનાવને લઈને સ્થાનિકોની મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકો દ્વારા રેલવે પોલીસ, જીઆરપી અને આરપીએફને રેલવે સ્ટેશન તેમજ ટ્રેનોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિકોની માંગ છે કે સીસીટીવી ફૂટેજ સહિતના ઉપલબ્ધ પુરાવાના આધારે કથિત આરોપીઓને ઝડપી પાડી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને કથિત આરોપીઓની ધરપકડ તથા ઘટનાની હકીકત અંગે પોલીસ તરફથી સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.